ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા સફાઈ કામદારના પ્રશ્નને પગલે અગાઉ આપેલા અલ્ટિમેટમ પ્રમાણે આજે સફાઈ કામગીરીથી અળગા રહીને મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। જો કે મહાનગરપાલિકાને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, જેને પગલે સફાઈ કામદારોના ધરણા વિખાયા હતા। ભાવનગર શહેરમાં આજથી સફાઈ કામદારો દ્વારા હડતાલ પાડીને પોતાની માંગ વાલ્મીકી સમાજના લોકોને ભરતી કરવાની યથાવત રાખી છે। મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનની સંયુક્ત બેઠક બોલાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે। જો કે 500થી વધારે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં સફાઈ કરાવી હતી। જો કે ઘણા કિસ્સામાં કાયમી સફાઈ કામદાર દ્વારા કામ કરતા કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોને કામ કરવાથી રોકવાના બનાવમાં મનપા આગામી દિવસોમાં આ પ્રકારના કર્મચારીઓ સામે તંત્ર કડક કાર્યવાહી કરી શકે છે। આ ઉપરાંત મનપા દ્વારા હડતાલના પગલે મોટી કાર્યવાહી કરી છે। એટલું જ નહીં, બિનસત્તાવાર મળતા સમાચાર મુજબ મનપા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાની તૈયારીમાં લાગી ગયું છે। भावनगर महानगरपालिका मजदूर संघ भारतीय मजदूर संघ संलग्न प्रभारी मंत्री तरीके जवाबदारी। भावनगर महानगरपालिका में फरज बजावता सफाई कामदारों विविध प्रश्नों बाबते अमोए छेल्ला 2 वर्षथी कमिश्नर श्री और मेयर श्री और स्टेन्डिंग चेरमेन और भारतीय जनता पार्टी प्रमुख श्री ने अवारनवार रजूआत करवा छतां आज दिन सुधी एनु निराकरण नहीं लावीने एक पण जातनी मीटिंग नहीं बोलावीने एक उग्रता लावीने एक अमर लोग आ बाबते उश्केराय एवा जातना एमना प्रयत्नो छे। अमे विनम्रपूर्वक कीधुं के काई न करो तो काई नहीं, पण साथे एक मीटिंग करो तो पण घणुं छे। धीरे धीरे करता एनो प्रश्नो जे छे ई उकेलाई जशे। अमे छेल्ला કેટલા વર્ષોથી ધૈર્ય રાખી છે, પણ તેઓ શ્રીનું મક્કમ વલોબન ઉર્જા સૂચતું છે। તેમાં સફાઈ કામદારો અને શ્રી ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘમાં રોષની લાગણી ફેલાયેલી છે। અમારો પ્રશ્ન મુખ્યત્વે ભાવનગર મહાનગરપાલિકામાં જે વારસદારો છે તેમને અમે ખૂબ જ મહેનત કરીને કમિશનર પાસે મંજૂર કરાવ્યા, સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી, બોર્ડમાં પણ મંજૂર થયા અને હાલ છેલ્લા 2 વર્ષથી સરકારની મંજૂરીની અપેક્ષા ફાઇલ પેન્ડિંગ છે। તો પ્રશ્ન થાય છે જ્યારે અન્ય પ્રશ્નો હોય ને સરકારમાં પેન્ડિંગ ફાઇલ હોય તો મંજૂરીની અપેક્ષાએ તેઓને કામગીરી અને એનો ઉકેલ પણ લાવે છે, તો ફક્ત સફાઈ કામદારોને કેમ અન્યાય કરવામાં આવે છે। બીજો પ્રશ્ન એ છે કે વસ્તી વિસ્તાર વધ્યો છે। હમણાં કેટલા ગામો ભર્યા છે તો તેમના જૂના સેટઅપમાં 550 જગ્યા ખાલી છે। જો અત્યારનો સેટઅપ જોવા બેસે તો 2000 સફાઈ કામદારોની ભરતી કરવી પડે, તો તે તરફ અમે કોઈ લક્ષ નથી રાખ્યું અને મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ અમે પ્રેસિંગ નથી આપ્યું। ફક્ત અમે કીધું કે જૂનું જે સેટઅપ છે 550 નું એ પૂર્ણ કરો તો પણ અમારી માટે ખૂબ ખૂબ છે।